સદગુરુ મહારાજની જય. સિદ્ધરામદેવજી મહારાજની જય. દ્વારિકાધીશ કી જય. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. સદગુરુ શ્રી બળદેવદાસજી મહારાજની જય. સવારામ સાહેબની જય. सर्वे संत भगवान की जय. अपने अपना माता पिता गुरुदेव जय. ओम नमः पार्वती पति हर हर महादेव. આજે બધાય મહાન પુરુષો, જ્ઞાની પુરુષો, ગુરુવા પુરુષો અને ભક્તજનોને, શ્રોતાઓને મારા જય સદગુરુ સાહેબ, જય સિયારામ. ઘણા બધા સમય પછી આજે એમ કહેવાય એક ચિનગારીનો મોકો મળ્યો છે. આપણા અમુક મુમુક્ષના કોલ હતા અને શું કહું મગનભાઈ, એમ કહેવાય કોમેન્ટ કહેવાય, મને તો નથી આવડતું, એની અંદર લખીને મોકલેલું મગનભાઈ વરિયા સુરત. કહે બાપજી ભક્તિ કરો તો હરજી અગમ ભેદ જાણો. આના વિશે થોડું જ્ઞાન પ્રાપ્ત થાય એવી કોઈ વાત કરો. અને વાત જ છે ને, આપણે મળ્યા એ પણ વાત છે, મનુષ્ય દેહી પણ વાત છે, અને મહાપદને પામી જાય ખરેખર એક વાત જ છે. ચપટીયકનો ખેલ ને ચતુર્ભુજ જેવડો છે. ખેલ ચપટીયકનો છે, એક અવતારની માલિપા એમ કહેવાય 84 લાખ જન્મ મરણ કપાઈ જાય એક વાત જ છે. તો બધાય મુમુક્ષને એમ કહેવાય મારા અંતરના એમ કહેવાય સદગુરુ સાહેબ છે. જેમ જેમ એમ કહેવાય જલ આશરું થાય, ડોર ચડી ગયો આશરું થાય ને આપણું મુખ દેખાય, એમ જ્ઞાનરૂપી જળ એવું છે જેમ જેમ જો એને દોડીએ ને, જેમ જેમ ઘૂંટીએ ને તેમ તેમ એ આંસુ થાય છે ને તેમ તેમ એની અંદર મુખ દેખાય છે. જ્ઞાન ગંગા એ એક એવી ધારા છે. તો આજે સમય થોડો છે પણ છતાંય એમ કહેવાય 2-5 ભાઈઓની એવી એમ કહેવાય માંગ તો ન કહેવાય પણ ભૂખ હતી, એવી પ્યાસ હતી. આ વાત આપણે થોડીક આગળ ઉપર કરી ચૂક્યા છે. આજ ફરીથી વિશેષ પૂર્ણ રીતે લઈએ. ભક્તિ કરો તો હરજી અગમ ભેદ જાણો. કે જે વસ્તુને આપણે ગમ નથી પડતી, જેની ગમ માટે કોઈ જ્ઞાની પુરુષ પાસે આપણે જવું પડે છે, અને એ આપણા ખુદના માટે જવું પડે છે, જ્ઞાની પુરુષ માટે નહીં. આપણા માટે જ્ઞાની પુરુષ પાસે આપણે જવું પડે, જેની ગમ માટે. એને અગમ કીધું છે. અને અગમ કોણ છે? અગમ આત્મા છે. આત્મા છે, અગમી પુરુષ છે. અગમી પુરુષ છે અને આગામી પુરુષ છે. મહાપુરુષના ભેદ ખોજ કરતા ખ્યાલ હાલ આવે છે. ભક્તિ કરો તો હરજી અગમ ભેદ જાણો. અગમ એટલે આત્મા. વિશેષ વાત એમ કહેવાનું થાય છે કે આ ક્યારેય પરમાત્માએ, આ કૃષ્ણ મોરારીએ ક્યારે વાત લખી છે. આપણે આજે ટૂંકમાં લઈશું, નહીં તો સમય તૂટે છે અને પછી મને તમને બેને કંટાળો આવે. એના કરતાં ટૂંકમાં વાત લઈએ કે જ્યારે પરમાત્મા 1515ના અંદાજિત સમયમાં સર્વ કાર્ય સિદ્ધ કરી, એમ કહેવાય આપણી જે મારવાડની ભૂમિ, દેશી ભાષામાં મારવાડની ભૂમિમાં સનાતન ધર્મની જ્યારે ખોટ પડી, તેની ખોટ પૂરવા માટે, એ ખોટ પૂરી કરવા માટે અજમલના આંગણે પરમાત્માએ લીલા રચેલી
અને લીલાનું કાર્ય સિદ્ધ થયા પછી દ્વારકા પાછા પોતાના વતનમાં સીધા આવ્યા ત્યારે એમ કહેવાય કે હરભુજીને આ વાત કરેલી હતી કે હે હરજી, ભક્તિ જો કરવી હોય ભક્તિ તો અગમ કોઈ પુરુષ છે કે જેમાં આપણે ગમ નથી પડતી, એવો અગમ પુરુષ છે ને, અગમ પુરુષનો ભેદ એ કોઈ એમ કહેવાય 5 વેદ અને 5 ઉપનિષદથી પર છે, એ તમે જાણો અને હું તમને કહું એ તમે વચનોમાં હાલો. ધર્મ હે હરજી જૂનો છે, નવો નથી. ધર્મ જૂનો હરજી, નિજાર પંથ આદિ. આદિનો અર્થ આપણે ઘણી વખત વાત કરી ચૂક્યા છીએ. કેવલ ગુરુ કૃપા થાય ત્યારે આપણે સમજાઈ જાય કે આદિ એટલે આપણો આત્મા ખુદ. આત્મા આદિ છે, પરમાત્મા અનઆદિ છે. આદ અનાદ અને નાદથી પર એવા કોઈ સદગુરુ મહારાજ છે. સવારામ બાપા આપણને સાક્ષી પૂરે છે. એવી આ ધારા એમ કહેવાય સિદ્ધ રામદેવજી મહારાજ હરભુજીને ગુરુ શરણે પહોંચી જવા માટે જે એમ કહેવાય આ સિલસિલો, આ સંદેશો એમ કે પોતે વાણી કરીને બતાવે છે. અને ભક્તિ કોણ છે? ભક્તિ દિલાવર દેશની છે. જુઓ, સિદ્ધ રામદેવજી મહારાજ એ સમયના એમ કહેવાય આદિગુરુ કહેવાય, આદિ આચાર્ય કહેવાય, એમ કહેવાય ગુરુ જગતગુરુ રામાનંદ આદિ આચાર્ય છે. જગતગુરુ રામાનંદ સાહેબ, કબીર સાહેબ, ઘણા બધા પુરુષો એમ કહેવાય સમયમાં એની સાક્ષી પૂરે છે. ગુરુ રામાનંદ કબીરાને કહે છે, ભગતિ દિલાવર દેશની લાયવાદિ ગુરુ રામાનંદ. સાહેબ કબીરે સહી કીધી. કેવી સહી કરી? પછી પ્રગટ સાતો દીપ નવખંડ. 7 દીપ અને 9 ખંડ. 7 શાયર છે ને દીપ છે ને 9 ખંડ ને તો એક ભેદ છે, આપ સમજી શકતા હશો. 7 દીપ અને 9 ખંડ નું આપણું આ શરીર રચાણું છે, એની અંદર પ્રગટપણે પડેલી છે એમ સાહેબ કહે છે. આ ભેદ એમ કહેવાય રામદેવજી મહારાજ હરભુજીને એમ કહેવાય કે મોડું થયું તું. ખેરકર થી નીકળતા પોકરણગઢની બાજુમાં ખેરકર ગામ છે અને સિદ્ધ રામદેવજી મહારાજના સગા માસ્યાઈ ભાઈ હરભુજી પટી અટકના રાજપૂત, એને સમજાવતા સિદ્ધ રામદેવજી મહારાજ વાત કરે છે, ભગતિ રે કરો તો હરજી, હે હરજી, જો ભક્તિ જ કરવી હોય તો અગમ એટલે કે અગમમાં આદિ પુરુષ આત્મા છે, આત્માની ભક્તિ કરો. અગમ ભેદ જાણો. હે હરભુજી ભાઈ, જો નિજ ભક્તિ કરવી હોય, આત્માની ભક્તિ છે, એ સત્ય સનાતન છે, અગમ છે. અને તમને કહું તે વચન માલો આવો ધર્મ રે જૂનો ને હરજી, નિજાર પંત આદિ. એવો ધર્મ રે એ જૂનો ને હરજી,
બીજાર પંથ આદી એજી તમે મોટા મુનિવાર થય માણો હે રામ ભક્તિ રે કરો તો હરજીજી અગમ વેદ જાણો મૂળ રે વચન નો હરજીજી મરમ એ સમજીને મૂળ રે વચન નો હરજીજી મરમ એ સમજીને એજી તમે સાબિત સાબિત રાખો ને દાણો રામ ભક્તિ રે કરો તો હરજી અગમ ભેદ જાણો અગમ ભેદ જાણો હે વીરા હરજી પ્રથમ હરજી ખૂબ વાત ભેદમાં મૂકી છે મૂળ વચનનો મરમ પ્રથમ સમજો મૂળ વચન કોને કેવું મૂળ વચનનો મરમ સમજે હે હરજી હે વીરા હે ભાઈ તમે સાબિત કોઈ દાણો છે આપણા શરીરમાં જેને મહાપુરુષો બીજ ધર્મ ઉપમા આપીને સમજાવે છે ભેદ છે વાતમાં પ્રથમ હરજી તમે એમ કહેવાય આ ધર્મને આ ધર્મના મૂળ વચનનો મહિમા સમજો એનો શું મહિમા છે ને એનો શું મરમ છે મૂળ વચનનું મરમ એમ કહેવાય આ વિશ્વ નાદ બુંદનું છે નાદથી કોઈ અંત કરણમાં પહોંચી જાય છે ને અંતકરણની અંદર અમર પુરુષનો આપણને ભેટો થાય છે અને એમ કહેવાય બુંદથી કોઈ સાબિત દાણો રહે છે એક દાણો વેડફવાથી એ હરજી કોટાન કોટ કરમ લાગે છે એ વાત કરી છે એટલે કીધું કે પ્રથમ હરજી મૂળ વચનનો તમે મરમ સમજો કે મૂળ વચનનો મરમ સમજવા જાતા એમ કહેવાય નાદને કે બુંદને સેજ લેશ માત્ર વેડપવાનું નથી થતું જેને મહાપુરુષો એમ કહેવાય ધર્મની ધારાની માલિપા જેને મહાપુરુષો વિકાર અને વિષય રહિત વાત મૂકે ત્યારે તેને ધાતુ કહે છે મહાપુરુષો એને પેલા સાચવું સાબિત કરો એ દાણો લેશ માત્ર વેડફોમાં પ્રથમ હરજી એમ કહેવાય મૂળ વચનનું મરમ સમજો આ વચન કોના નીચે હાલી રહ્યું છે આ વચનનો આહાર કોનો છે પછી એમ કહેવાય સાબિત રાખો દાણો બહુ સરસ છે જતિયા અને સતીનો હરજી જો એ સાબિત દાણો રાખશો એટલે એમ કે ભાઈ સતી ધર્મ સમજવામાં આવશે વેદ તમે જાણો જતિ અને
સતીનો હરજી ભેદ તમે જાણો જતી રે પુરુષને હરજી કેવા હોય જતી કાળ નહીં વ્યાપે અને સતી નારી પર પુરુષને ત્યાગે વિષયની રે વાસનાજી વિષયની રે વાસના જેના અંગમાં વ્યાપે એ જીને આવા પુરુષો એ મોહના બાણ નહીં વાગે રામ ભગતિ રે કરો તો હરજી અગમ ભેદ જાણો અગમ ભેદ જાણો રામદેવજી મહારાજ હરભુજીને એમ થયું મૂળ વચનનો મરમ સમજવો અને સાબિત રાખવો દાણો હે રામદેવ ભાઈ એના માટે મારે કદાચ તપ કરવા જવું પડશે તો હું જાય મારે કદાચ યોગી બનવું પડશે તો હું બનીશ તપેશ્વરી બનવું પડશે તો હું બનીશ હે ભાઈ કદાચ બદ્રિક આશ્રમમાં જઈ અને કદાચ આપણા એમ કહેવાય દ્વાપર યુગમાં વિદુર કાકાએ યોગ કર્યો તો હું કરીશ ત્યારે રામદેવજી મહારાજ વાત સમજાવે છે હે ભાઈ હરભુજી સમજ મેં તને વચન આપેલું છે એ વચન હું સિદ્ધ કરું છું કદાચ તું બદ્રિક આશ્રમમાં જાય કદાચ તું તપેશ્વરી બનીશ કળેશ્વરી બનીશ ના નથી મહાન છે કોઈ વિરોધ નથી મહાન છે પણ હે હરભુજી જો ભક્તિ જ કરવી હોય તો જતી અને સતીનો ભેદ તમે જાણો જતી પુરુષ અને સતી નારીનો ભેદ જાણો જતી પુરુષ બનશે ને ક્યારેય કાળ નહીં વ્યાપે કાળ એની સેવા કરશે હે હરજી કાળ જતી પુરુષનો વાણોતર બને છે હરજી અને સતી નારી પર પુરુષને સદાય ત્યાગે છે અને એક ત્યાં ભેદ છે સતી નારી એમ કહેવાય પર પુરુષને ત્યાગે ને વિષયની વાસના જેને અંગમાં ન વ્યાપે આની પછવાડે આપણે વાત કરશું સમજવા જેવી છે વિષયની વાસના જેને અંગમાં ન વ્યાપે અને જેને મોહના બાણ ન વાગે સંસાર છોડવાનું નથી કીધું હરભુજીને એને એમ કીધું કે હે ભાઈ આપ જો કદાચ ભક્તિ જ કરવાનું કહેતા હો અને મને મૂળ વતનમાં મળવાનું જો કહેતા હો તો અગમ ભેદ જાણવા માટે જતી સતીના ભેદ માટે આપ સતીને લઈ અને એમ કહેવાય ગુરુ બાળીનાથને શરણે પહોંચી જાઓ જતી સતીનો ભેદ એમ કહેવાય કોઈ આપણા બીજ ધર્મનો મહિમા છે સગળું વિશ્વ રામદેવજી મહારાજ હરભુજીને કહે છે કે હરભુજી બીજ ધર્મથી નહીં કોઈ બારા સુનો હરિજનો પ્યારા બીજ ધર્મથી નથી કોઈ બારા
સઘળો આધાર આખું વિશ્વ બીજ ધર્મ નીચે ખડું છે. મુખ્ય ધારા જેથી ચંદ્ર સૂર્ય નહોતા હે અરજી તેથી એનાથી આગેરા બીજ ધર્મ હતા. જેથી 5 તત્વ અને 5 વિષય નહોતા. જેથી એમ કહેવાય કે આ પૂતળા નહોતા. 5 તત્વના હરજી તેથી બીજ ધર્મ હતા. આ મનુષ્ય દેહ કોઈ સામાન્ય નથી. આત્માઓ જેને જેને સદગુરુ મળ્યા હોય, સદગુરુની સેવા કરી, તન મન ધન વળુંદી એટલે કે સમર્પિત કરી અને બીજનો મહિમા જાણ્યા જેવો છે. જેને જેને બીજ હાથ આવ્યું છે, અમર બીજક હાથ આવ્યું છે. રામદેવજી મહારાજ આપણા બીજ ધર્મના એક સામર્થ્ય અને એક વિક્રેતા પુરુષ પરમાત્મા છે ને પોતે એક દાસ બની અને ગવૈયા બની અને એમ કહેવાય ગુરુના ગુણ ગાતા હતા. ગુરુ પદ શું હોય છે? સકલ સૃષ્ટિમાં શ્રેષ્ઠ જો હોય તો સદગુરુ પદ છે. સકલ સૃષ્ટિમાં શ્રેષ્ઠ જો શરણું લેવું હોય તો શરણ સદગુરુ શરણ લેવા દેવું છે. અને જેને જેને સદગુરુ ચરણ શીખાયેલું છે ને એને કશું બીજું શીખાડવું નથી પડ્યું. એટલે હરભુજીને રામદેવજી એમ કહે છે કે તપેશ્વરી નથી થવું, યોગેશ્વરી નથી થવું. તમે આના અવસ્થામાં ને આના વર્તમાનની અંદર ધર્મ જૂનો છે ને નિજાર પંથ આદિ છે. આદિ એટલે કે આત્મા ખુદ છે, એ નિજાર પંથ છે. આદિ એટલે આપણો આત્મા. આપણે કહીએ છીએ ને ધર્મ આદિનો એનો મતલબ થાય ધર્મ આત્માનો. તમે મોટા મુનિવર થઈને માણો એવું કીધું છે. જુઓ હરભુજી ભાઈ એમ કહેવાય ખેરકર ગામની અંદર એક ફટાયાનું રાજ એ સમયે નીતિ વિજયનું કરતા હતા. પોતે ફટાયા રાજા હોવા છતાં ખેતી કરતા હતા અને કાળા વસ્ત્ર પહેરી અને ખંભે જોટો રાખી અને એમ કહેવાય ધર્મ પાલક રાજ કરતા હતા. ને એક ભક્ત બનવાની ધારા એને પરમાત્મા ખુદ સમજાવે છે. મતલબ ધર્મ આદિનો એટલે કે આત્માનો ગુરુ ભક્તિનો વિશેષ વાત હજી હરભુજીને એમ કહેવાય સંશય ના માટવાથી બહુ સરસ વાત કરે છે. હરભુજીભાઈ એમ કીધું કે હે રામદેવભાઈ, અમે કોઈ ધ્યાન ધણીનું ધરશું, અમે કોઈ પુણ્ય પાઠશાળાએ કરશું. ત્યારે રામદેવજીભાઈ બહુ સરસ વાત કરે છે. એમ કહેવાય જ્યાં સુધી દેહ ભાવ ન મટે, દેહ ધારા ન મટે ત્યાં સુધી શું કરવું એની રામદેવજી વાત કરે છે. પરતમરજી કામના બીજને વાળો. બહુ ભેદ છે. કામનાના બીજને બાળવાનું નથી કીધું. પરતમરજી કામના બીજને વાળો. અને પછી રાજ વિરાજ સંભાળો. આત્માને ઓળખી અરજી તમે દેહ ભાવ મટાડો. એજી તમે મનને
ભક્તિ રે કરો તો હરજીજી અગમ ભેદ જાણો, અગમ ભેદ જાણો. બહુ સરસ વાત કીધી છે. પ્રથમ હે અરબુજી ભાઈ અગમ ભેદ જાણવા માટે જઈશું એટલે કોઈ ગુરુ મહારાજ એક એવી ધારા, આદુની ધારા, આદુની ધારાનો મતલબ આત્માની ધારા એવી બતાવશે. ચેતન બુંદ કા સંસાર છે, કામ ભોગવે એને કામી કીધા છે. જોજો આ તો મહાપુરુષના ઘરની વાત છે, આપણી ખિસ્સાની વાત નથી. કામ બાળે એને ગમાર કીધા છે અને કામને કામમાં લઈને તાકા બેડા પાર કીધા છે. રામદેવજી બોલે છે, હે હરજી, એ ભાઈ જો કામ બાળશો તો ગમાર થઈ જાયશો. પ્રથમ કામનાના બીજને વાળો. અહીંયા ભેદ છે. હે આત્માઓ, આ સૃષ્ટિ થપાણી તેદીની ગુરુ ભક્તિ, જેને આદુનો ધર્મ એટલે આત્માનો ધર્મ કહેવાય છે. ગુરુ ભક્તિ એટલે જેને બડો ધર્મ કહેવાય, જેને નિજાર ધર્મ કહેવાય છે. પ્રથમ હરજી કામનાના બીજને વાળો. જોજો સમજવા જેવું છે, બાળો એમ નહીં. પ્રથમ હરજી તમે કામનાના બીજને વાળો અને પછી રજ અને વિરજ સંભાળો. બહુ મોટો ભેદ છે, મર્યાદામાં બોલાય છે. કોઈ એવા સામર્થ્ય એમ કહેવાય ગુરુવા પુરુષ પાસે, જેને મહાદશાના સંતો કહેવાય. જે મહાદશાના સંતો છે એની પાસે પહોંચી જાય તો આપણને પણ આ ધર્મ પ્રાપ્ત થાય છે. રજ વિરજ અને સંભાળવું એટલે અઘાટ ભેદ. એમ કહેવાય આદિ પુરુષ આત્માનો છે. કર્મ ન લાગે અને કાર્ય સિદ્ધ થાય, સંસાર હાલે અને સંશય મટી જાય. લેશ માત્ર સંસારી બની અને સંન્યાસીનું જીવન પ્રગટ કરે, એક કર્મ ન કરે અને અનંત ધર્મ કરીને ઠરે. અને પછી આપણે ઘણી વખત કહેતા હોય છે, હું ખૂબ સાંભળતો છું, ઠીક છે તું ને મથીને હારી. ઘણી વખત મારા જેવા ના સમજ એમ કહેતા દેહ ભાવ મટાડો, દેહ ભાવ મટાડો. પણ રામદેવજી મહારાજ સિદ્ધ વાત કરી ગયા. રામદેવજી મહારાજ એમ કહી ગયા છે કે આત્માને ઓળખા પછી દેહ ભાવ મટશે, એમને નહીં મટે. જ્યાં સુધી આપણને બીજું મકાન સ્વરૂપવાન નથી બનતું ત્યાં સુધી આપણે રહેતા હોય મકાને આપણે ભૂલતા નથી. કોઈ અંજાઈ જાય, કોઈ અજાયબી એવો મહેલ આત્માનો છે એ આપણને પ્રાપ્ત નથી થતો ત્યાં સુધી આપણે આ સ્થૂળ મહેલને ભૂલી નથી શકતા. આપણે અહીંથી આગળ પાછી બીજી વાત હમણાં બીજા ભાગમાં મૂકું છું. આત્માને ઓળખી હરજી દેહ ભાવ મટાડો, તમે મનને બાંધો વૈરાગે. અહીં આ એક ભાગને એમ કહેવાય વિરામ આપું છું. બધાય ભક્તોને જય સદગુરુ સાહેબ. આપણે પાછા આ જ ભાગમાં હમણાં આ જ વાણીમાં પાછા મળીએ છીએ. જય શ્રી રામ.